75 સ્પીડ ઝડપ. કોર્ટના પેરા. રેડી સ્ટાર્ટ. કલમ 11 કૌંસમાં એ કૌંસ પૂરો કૌંસમાં એ કૌંસ પૂરો ઔપચારિક રીતે એવી જોગવાઈ કરે છે કે કોઈ પણ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અથવા અન્ય પછાત વર્ગની ન હોય તેવી વ્યક્તિ જો ચકાસણી સમિતિ દ્વારા જાતિ પ્રમાણપત્ર રદ કરવામાં આવે તો અનામત બેઠક સામે કોઈ પણ સંસ્થામાં પ્રવેશ મેળવે છે તો તે સંબંધિત શૈક્ષણિક સંસ્થાથી પ્રતિબંધિત થવા માટે જવાબદાર રહેશે અને આવી વ્યક્તિ દ્વારા આવા પ્રવેશના આધારે મેળવવામાં આવતા અથવા આપવામાં આવતા કોઈપણ લાભની તાત્કાલિક પાછો ખેંચી લેવામાં આવશે. જાતિ પ્રમાણપત્રના આધારે કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવ્યા પછી આવી વ્યક્તિ દ્વારા મેળવેલી કોઈપણ ડિગ્રી, ડિપ્લોમા અને અન્ય કોઈપણ શૈક્ષણિક લાયકાત જે પછીથી તપાસ સમિતિ દ્વારા રદ કરવામાં આવે છે તે પણ રદ કરવામાં આવશે. ફકરો. અમારી સમક્ષ લાવવામાં આવેલી આ જોગવાઈઓ સાથે વિધિવત એડિશનલ એડવોકેટ જનરલ સુશ્રી મનીષા લવકુમારે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અને અન્યો વિરુદ્ધ જગદીશ બલરામ બહિરા અને અન્યોના કેસમાં કૌંસમાં 2017 કૌંસ પૂરો 8 SCC 670માં નોંધાયેલા સર્વોચ્ચ અદાલતના ચુકાદા તરફ કોર્ટનું ધ્યાન દોર્યું હતું અને રજૂઆત કરી હતી કે સર્વોચ્ચ અદાલતે ઇજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશના 13 વર્ષ પછી અનુસૂચિત જનજાતિના સભ્ય હોવાના લાભનો દાવો કરીને મેળવેલા કામચલાઉ ડિગ્રીના લાભને નકારી કાઢ્યો છે. ઉપરોક્ત નિર્ણયના ફકરા 31માં સર્વોચ્ચ અદાલત દ્વારા કરવામાં આવેલા અવલોકનો અમારી સમક્ષ મૂકવામાં આવ્યા છે, જેમાં એવું અવલોકન કરવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ દ્વારા નિયુક્તિ જાતિઓ, જનજાતિઓ અને વર્ગો માટે લાભ મેળવવાનું કાર્ય જે ખોટા જાતિના દાવાના આધારે નિયુક્ત સમુદાયની નથી તે એક ઘોર ઉલ્લંઘન છે, બંધારણ સાથે છેતરપિંડી પણ છે. સર્વોચ્ચ અદાલત દ્વારા ઉપરોક્ત નિષ્કર્ષ પર પહોંચવા માટે સર્વોચ્ચ અદાલતના અગાઉના નિર્ણયોને તેમાં ફકરા નંબર 31.1, 31.2 અને 31.3માં નોંધવામાં આવ્યા હતા, જે નીચે મુજબ છે. 31.1 અંજન કુમાર વિરુદ્ધ ભારત સંઘના કેસમાં અદાલતે ચુકાદો આપ્યો હતો કે કૌંસમાં SCC પૃષ્ઠ 265 પરિચ્છેદ 14 કૌંસ પૂરો 14 અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ સાથે સંબંધ ન ધરાવતી વ્યક્તિ બનાવટી જાતિ પ્રમાણપત્ર મેળવીને તેના લાભ લેવાનો પ્રયત્ન કરે આવી જાતિના સભ્ય હોવાનો દાવો કરે છે તે ભારતના બંધારણ હેઠળ છેતરપિંડી છે. નકલી, બનાવટી જાતિ પ્રમાણપત્ર મેળવવાની અને અનામત કોટામાંથી નિમણૂક પ્રવેશ મેળવવાની અસર દૂરગામી ગંભીર પરિણામો લાવશે. ગુણવાન અનામત ઉમેદવાર અનામત વર્ગથી વંચિત રહી શકે છે જેમના માટે આ પદ અનામત છે. અનામત પદ બિનલાયક ઉમેદવારના હાથમાં જશે અને આવા કિસ્સાઓમાં તે બંધારણની કલમ 14 અને 21ના આદેશનું ઉલ્લંઘન હશે.